ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ પીરિયડમાં આપણે એડિટિંગના 1 થી 10 પેરેગ્રાફ કરેલા. આજે હું તમને પેરેગ્રાફ 11 છે એ સમજાવી રહી છું બેટા. બરાબર ધ્યાન આપજો. પહેલાં પેરેગ્રાફ છે એનું ભાષાંતર કરાવી દઉં. એ લિટલ ગર્લ રેન ટુ હિઝ ગ્રાન્ડમધર એન્ડ સેડ. એક નાનકડી છોકરી તેણીના દાદીમા પાસે ગઈ અને કહ્યું. હવે જો દીકરીઓ, ઉડીને આંખે વળગે એવું ક્લિયર છે કે છોકરીની વાત છે. નાનકડી દીકરી એટલે હિઝ તો છોકરા માટે આવે એટલે અહીંયા હર આવશે. હર ગ્રાન્ડમધર. બરાબર છે. શું કહે છે જઈને? ટેલ અસ એ સ્ટોરી ઓફ આ પ્રિન્સ. મને એક રાજકુમારની વાત કરો. આ એક જ છોકરી છે બેટા, એક વચન એટલે ટેલ મી આવશે. મને રાજકુમારની વાત કરો. ધ ગ્રાન્ડમધર સે. હવે જો દીકરીઓ, આ ભૂતકાળમાં છે. રેન દોડી ગઈ. બરાબર. સેડ ભૂતકાળમાં છે તો અહીંયા પણ ભૂતકાળ આવશે, સેડ આવશે. ધ ગ્રાન્ડમધર સેડ. દાદીમાએ કહ્યું. આઈ વિલ ટેલ યુ એ સ્ટોરી ઓફ આ પ્રિન્સેસ. હું તને એક રાજકુમારીની વાર્તા કહીશ. તો બેટા સ્ટોરીનો સ્પેલિંગ STORY થાય. સ્ટોરે. સ્ટોરે એટલે માળ થાય. બરાબર. આઈ લીવ ઓન 4th સ્ટોરે. હું 4થા માળ ઉપર રહું છું. બિલ્ડિંગનો માળ 1 2 3 4 એમ માળ કેવો હોય ત્યારે સ્ટોરી કહેવાય. અને સ્ટોરી એટલે વાર્તા, તો એનો સ્પેલિંગ આ થશે, સ્ટોરી. બરાબર છે. તો આ આપણી ભૂલ સુધાર થશે. ત્યાર પછીનો પેરેગ્રાફ 12. એન્ડ્રોક્લીસ વોઝ આ સ્લેવ ઇન ધ સિટી ઓફ રોમ. એન્ડ્રોક્લીસ છે એ રોમ શહેરનો ગુલામ હતો. રોમ એ સિટી છે. બરાબર છે. પેરિસ દેશ છે એનું, રોમ કેપિટલ સિટી છે. લોંગ એગો એટલે લાંબા સમય પહેલાં. ધેર માસ્ટર ટ્રીટિંગ હિમ વેરી ક્રુઅલ. હવે જો દીકરીઓ, આ એક જ સેન્ટેન્સમાં 3 ભૂલ છે, આપણે સુધારીશું. હિઝ માસ્ટર એક જ વ્યક્તિની, એન્ડ્રોક્લીસ એક જ વ્યક્તિ છે એની વાત છે એટલે અહીં જો વોઝ આવ્યું એક વચનનું. બરાબર. અને અહીંયા એ સ્લેવ આવ્યું, એક ગુલામ હતો તો હિઝ માસ્ટર આવશે. ધેર બહુવચનમાં આવે એટલે અહીંયા હિઝ આવશે. હિઝ માસ્ટર ટ્રીટેડ હિમ. ટ્રીટિંગની ચાલુ કાળ નથી, ભૂતકાળની ક્રિયા બતાવી છે. બરાબર. રોમમાં હતો, ગુલામ હતો એન્ડ્રોક્લીસ એટલે ભૂતકાળની ક્રિયા છે એટલે ટ્રીટેડ આવશે. TREATED ING નીકળી અને ઈડી લાગી જશે. હિમ વેરી ક્રુઅલી. વાક્યમાં છેલ્લે બેટા જે શબ્દ આવે એ ક્રિયા વિશેષણ મોટે ભાગે આવે. ક્રિયાના અર્થમાં વધારો કરે. તેનો માલિક છે તેને ખૂબ ક્રૂર, ઘાતકી રીતે એની સાથે વર્તન કરતો એટલે ક્રુઅલી. CRUELLY. બરાબર છે. ક્રિયા વિશેષણ હંમેશા LY વાળું આવે. એટલે દીકરીઓ અહીંયા જ્યારે ક્રિયા વિશેષણ હોય ત્યારે હંમેશા LY વાળું એટલે ક્રુઅલી. એટલાસ એન્ડ્રોક્લીસ એન્ડ એ લિટલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. બરાબર. તો દીકરીઓ લિટલ છે એ પ્રવાહી માટે વપરાય છે બેટા, અને ગણી શકાય એના માટે ફ્યુ વપરાય. યાદ રાખજો, વ્યક્તિની વાત છે, ગણી શકાય એની એટલે ફ્યુ આવશે. એન્ડ્રોક્લીસ એન્ડ એ ફ્યુ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. તેના થોડાક મિત્રો ડિસાઇડેડ ટુ રન અવે. ભાગી જવાનું નક્કી કર્યું. તો આવી રીતે આ સુધારો થશે. ત્યાર પછીનો 13મો. ઇટ ઇઝ સેડ ધેટ. એવું કહેવાય છે કે ઇન ધ મોડર્ન એજ, આધુનિક યુગમાં, ન્યૂઝપેપર્સ હેવ ધ ગ્રેટેસ્ટ પાવર. ખાસ સમજો દીકરીઓ, જો બુદ્ધિ કામે લગાવવાની, ગ્રામરના અત્યાર સુધીના 12 13 યુનિટ ડિટેલમાં તમને સમજાવ્યા, એ બધા જ નિયમો કામે લગાડવાના. તમને ખબર પડી જવી જોઈએ બેટા કે લીટી દોરેલા શબ્દની આગળ ધ આર્ટિકલ છે તો ધ આર્ટિકલ પછી શું આવે? સુપરલેટિવ ડિગ્રીનું રૂપ, તો ધ ગ્રેટેસ્ટ આવશે. હેવ ધ ગ્રેટેસ્ટ. ST કે EST પ્રત્યે લાગે સુપરલેટિવ ડિગ્રીમાં એટલે ધ ગ્રેટેસ્ટ પાવર. ઇટ પરફોર્મ એન એક્સ્ટ્રીમ સિગ્નિફિકન્ટ ટાસ્ક ઓફ વાઇડનિંગ અવર મેન્ટલ હોરાઇઝન્સ. બરાબર. એક્સ્ટ્રીમલી. ઇટ પરફોર્મ્સ. ન્યૂઝપેપર્સ હેવ ધ ગ્રેટેસ્ટ પાવર.
હવે ન્યૂઝપેપર્સ બહુવચન છે એટલે ઈટનું બહુવચન શું થશે? ધે પરફોર્મ એન એક્સ્ટ્રીમલી સિગ્નિફિકન્ટ ટાસ્ક. તેઓ એટલે કોણ? છાપાઓ. છાપાઓ પાસે ખૂબ સત્તા છે. તેઓ અત્યંત લાક્ષણિક કાર્ય છે એ બજાવે છે. તો એક્સ્ટ્રીમલી આવશે. સિગ્નિફિકન્ટ ટાસ્ક ઓફ વાઇડનિંગ અવર મેન્ટલ હોરાઇઝન્સ. આપણી માનસિક ક્ષિતિજો છે એને પહોળી કરવાનું એ કામ કરે છે. તો અવર, બરાબર, મેન્ટલ હોરાઇઝન્સ. મેન એન્જોયઝ ધ ગિફ્ટ ઓફ સ્પીક એન્ડ ધ એબિલિટી ટુ થિંક. ગિફ્ટ ઓફ સ્પીકિંગ. હવે દીકરીઓ ખાસ ધ્યાન રાખજો, ઓફ પછી હંમેશા મોટે ભાગે આઈએનજી વાળું ક્રિયાપદ આવે, બરાબર, કૃદંત આવે. મેન એન્જોયઝ ધ ગિફ્ટ ઓફ સ્પીકિંગ એન્ડ ધ એબિલિટી ટુ થિંક. ધેરફોર બાય સર્ટેન એક્શન્સ. હવે જો દીકરીઓ જુઓ, ધેરફોર નહીં આવે, બટ. આના કરતાં વિરોધી ભાવવાળું વાક્ય છે એટલે બટ આવશે. બટ બાય સર્ટેન એક્શન્સ, પણ ચોક્કસ પ્રકારના કાર્યો થકી. મેન શોઝ ધેટ, માણસ એવું બતાવે છે કે એક વચન છે. મેન એવું બતાવે છે કે ધે ઇઝ થોટલેસ. એમને દીકરીઓ હી ઇઝ થોટલેસ. પણ માણસ અમુક વાર એવું કાર્ય કરી નાખે છે કે વિચાર વિનાનું તેનું લાગે છે કાર્ય. તો હી ઇઝ થોટલેસ. એન્ડ લેક્સ ઇમેજિનેશન. ઇમેજાઈને તો બેટા ક્રિયાપદ છે, તો ક્યારેય પણ વાક્ય છે એ ક્રિયાપદથી પૂરું ન થાય. ક્રિયાપદ તો હંમેશા વાક્યમાં આગળ કરતાં પછી આવે. એટલે અહીંયા ઇમેજિનેશન આખું નામ આવશે, બરાબર છે. કલ્પના શક્તિ. તો આવા સુધારા બધા થાય છે, ચેન્જીસ, ઇમ્પ્રુવમેન્ટ્સ આવા બધા કરવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે 15 પેરેગ્રાફ જોઈએ દીકરીઓ. ધ સ્માર્ટ ડ્રેસ્ડ આર્મી મેન. બરાબર છે, ખાસ સમજો દીકરીઓ. ધ સ્માર્ટલી ડ્રેસ્ડ આર્મી મેન. બરાબર છે, એકદમ વ્યવસ્થિત સુસજ્જ કપડાં પહેરેલા, એટલે સ્માર્ટલી ડ્રેસ્ડ આર્મી મેન વિલ ડ્રાઈવ ધેર બાઇક્સ. હવે જુઓ, MEN મેન બહુવચન છે એટલે અહીંયા હીસ, તો અહીંયા MEN મેન હોત એક વચન તો આવે. અહીં બહુવચન છે એટલે ધેર બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન્સ. ધે પ્રેક્ટાઇસ રેગ્યુલરલી ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી. બહુવચનની વાત છે બેટા. મેન જોઈને આપણે અહીંયા બહુવચન ધેર કર્યું એટલે અહીંયાથી વીનું બહુવચન ધે આવશે. ધે પ્રેક્ટાઇસ્ડ રેગ્યુલરલી, નિયમિતપણે. બરાબર છે, પ્રેક્ટિસના અર્થમાં વ્યવસ્થિત કરે છે, પ્રેક્ટિસ કરે છે. કેવી? નિયમિતપણે. તો રેગ્યુલરલી ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી. તેમની પ્રોફિશિયન્સી એટલે ક્ષમતા જાળવી રાખવા માટે. બરાબર છે. ત્યારબાદ કેન યુ ટેલ ધ ડિફરન્સ બિટવીન એ બી એન્ડ એ વાસ્પ. શું તમે અમને ભમરા અને માખી અને ભમરા વચ્ચેનો ભેદ કહી શકશો? ડિફરન્સ, DIFFERENCE, ડિફરન્સ. બરાબર. એન્ડ, બી એન્ડ વાસ્પ. એટ ફર્સ્ટ સાઇટ, પહેલી નજરે. તો SIT, સાઇટ એટલે જગ્યા થાય બેટા, પણ અહીંયા શું થશે? SIGHT. બરાબર. સાઇટ એટલે પહેલી દ્રષ્ટિએ. SIGHT એટલે પહેલી દ્રષ્ટિએ. એટ ફર્સ્ટ સાઇટ ધે બોથ લુક ક્વાઇટ લાઇક ઈચ અધર. ધે બોથ, પહેલી નજરે તો તેઓ બંને એકબીજાથી સમાન લાગે છે. ઈચ અધર, બરાબર, એકબીજાથી સમાન લાગે છે. ઈચ અધર. તો બેની વાત હોય બેટા ત્યારે ઈચ અધર આવે, અને બે કરતાં વધારેની વાત હોય ત્યારે વન અનધર આવે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ડિફરન્સ એટલે ભેદ. બરાબર, એટલે અહીં ડિફરન્સ આવશે. અહીંયા એન્ડ, બેની વાત એટલે એન્ડ. SIGHT, સાઇટ એટલે પહેલી નજરે. બરાબર. બંને એકબીજાથી એકદમ એક સરખા લાગે છે. તો ઈચ અધર. ત્યારબાદ દીકરીઓ 17th. વન કેન નોટ હેવ આ સ્ટ્રેન્થ નેશન વિથ મેન ઓફ વીક કેરેક્ટર. હવે ખાસ સમજો દીકરીઓ. વન કેન નોટ હેવ આ સ્ટ્રોંગ નેશન
વિથ મેન ઓફ વીક કેરેક્ટર. અહીંયા સ્ટ્રોંગ આવશે. મજબૂત રાષ્ટ્ર જો ન બની શકે જો તેના માણસો, મેન બહુવચન માણસો, WEAK વીક કેરેક્ટર એટલે કે નબળા ચારિત્રવાળા હોય તો એ રાષ્ટ્ર મજબૂત ન બની શકે. બરાબર છે? નબળા ચારિત્રવાળા માણસો હોય તો એ રાષ્ટ્ર મજબૂત ન બની શકે. તો WEAK વીક કેરેક્ટર એટલે ચારિત્ર. બરાબર છે? તો દીકરીઓ સ્ટ્રોંગ અહીંયા આવશે અને વીક એટલે નબળું. આ WEAK વીક એટલે અઠવાડિયું થાય અને WEAK વીક એટલે નબળું ચારિત્ર હોય તો રાષ્ટ્ર મજબૂત બની શકે નહીં. વી મે હેવ યંગ મેન એન્ડ વુમન. વી મે હેવ યંગ મેન એન્ડ વુમન વિથ સ્ટ્રોંગ કેરેક્ટર. બરાબર? ખાસ સમજો દીકરીઓ, મેં તો સંભાવના બતાવી એટલે અહીંયા મસ્ટ આવશે. વી મસ્ટ હેવ યંગ મેન એન્ડ વિમેન. અહીંયા મસ્ટ ફરજિયાત પણ આપણે યુવાન પુરુષો અને સ્ત્રીઓ, તો વુમન એટલે એક સ્ત્રી એટલે MEN થઈ જાય, વિમેન બહુવચન થઈ જાય. બરાબર છે? મસ્ટ આપણે એવા મજબૂત ચારિત્ર ધરાવતા માણસો અને સ્ત્રીઓ હોવા જ જોઈએ. બરાબર? તો એ રીતના બનશે. લાસ્ટ યર વી ગો ટુ સી એ તાજમહાલ. ગઈ વર્ષે અમે તાજમહાલ જોવા ગયા. તો દીકરીઓ લાસ્ટ યર શબ્દ જ બતાવે, કંઈ ભૂતકાળ આવશે તો ગોની જગ્યાએ વેન્ટ આવશે. લાસ્ટ યર વી વેન્ટ ટુ સી ધ તાજમહાલ. જો મુખ્ય આખી દુનિયામાં એક જ વસ્તુ હોય નિશ્ચિત પ્રસિદ્ધિ પામેલી, તો ત્યાં ધ આર્ટિકલ આવે, નિશ્ચિત આર્ટિકલ આવે. લાસ્ટ યર વી વેન્ટ ટુ સી ધ તાજમહાલ. ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાન. હવે BY બાય આવે, શાહજહાં દ્વારા બંધાયેલો હતો તો BY બાય આવે. દીકરીઓ યાદ રાખજો. ઇટ ઇઝ એ બ્યુટીફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. PIECE પીસ. હવે ખાસ ધ્યાન રાખજો દીકરીઓ, અહીંયા બાય આવશે, શાહજહાં દ્વારા તે બંધાયેલું હતું. ઇટ ઇઝ એ બ્યુટીફુલ પીસ, PIECE પીસ ઓફ આર્કિટેક્ચર. તે સુંદર પીસ એટલે કે નમૂનો છે આર્કિટેક્ચરનો. બરાબર? કોતરણી કામનો, બાંધકામ કળાનો સુંદર નમૂનો છે તાજકામ. એટલે પીસ એટલે શાંતિ થાય દીકરીઓ, અને PIECE પીસ એટલે નમૂનો, એટલે અહીંયા PIECE પીસ આવશે. બરાબર? એટલે આ બધા બેટા નિયમો કામે લગાવી અને આ રીતે કામ કરવું પડે. 19મો પેરેગ્રાફ જોઈએ. હરી ઇઝ ધ પુઅર ફાર્મર. તો હરી ઇઝ એ પુઅર ફાર્મર આવે. બરાબર? ધ નહીં પણ એ આર્ટિકલ. એક ગરીબ ખેડૂત છે, સામાન્ય વાત એટલે એ આર્ટિકલ. લાસ્ટ યર હી રીપ્ડ એ ગુડ હાર્વેસ્ટ એન્ડ અર્ન્ડ એ લોટ. ગયા વર્ષે એટલે આ શબ્દ જ ભૂતકાળ બતાવે દીકરીઓ. તેણે સારો પાક લણ્યો એટલે રીપ્ડ. બરાબર છે? રીપનું ભૂતકાળ શું થયું? રીપનું ભૂતકાળ રીપ્ડ એટલે એણે લણ્યો. ગયા વર્ષે એણે સારો પાક લણ્યો. એન્ડ અર્ન્ડ એ લોટ અને પુષ્કળ કમાયો. બટ ધીઝ યર એટલે તો કાન થાય, પણ આ વર્ષે એમ કેવું છે એટલે YEAR યર એટલે આ વર્ષે. ઇઝ વરીડ તે ચિંતામાં છે. બિકોઝ ઇટ વોઝ નોટ રેઇન્ડ યટ કારણ કે હજી સુધી વરસાદ આવ્યો નથી. બરાબર છે? એટલે આ રીતે દીકરીઓ પેરેગ્રાફ થશે. હવે 20મો પેરેગ્રાફ જોઈએ. એ મેન હેડ 2 sons of whom the young wanted his share of the property. હવે જુઓ દીકરીઓ, એ મેન હેડ 2 sons, 2 દીકરાઓ એટલે TWO 2 આવશે. એક માણસને 2 દીકરા હતા. ઓફ whom એટલે જેમાંના ધ યંગેસ્ટ નાના. સુપરલેટિવ ડિગ્રીનું રૂપ દીકરીઓ ધ પછી યંગેસ્ટ આવે. નાના વોન્ટેડ ઇઝ શેર ઓફ ધ પ્રોપર્ટી એની સંપત્તિનો બધો ભાગ ઈચ્છતા હતા. બિકોઝ ધ ફાધર ડિવાઇડેડ ધ પ્રોપર્ટી ઇક્વલ બિટવીન ધ 2. હવે જો દીકરીઓ, ધેરફોર તેથી ધ ફાધર ડિવાઇડેડ ધ પ્રોપર્ટી
તેથી પિતાએ એ જે સંપત્તિ પોતાની હતી એને વહેંચી દીધી. ડિવાઇડેડ એટલે ભાગ પાડી દીધો, વહેંચી દીધું. ઇક્વલી એક સમાન રીતે, એવું કહેવા માટે ઇક્વલી આવશે. બિટવીન ધ ટુ, બે વચ્ચે એણે વહેંચી દીધી. ત્યાર પછી દીકરીઓ 21મો પેરેગ્રાફ. ઇન ધ ઓલ્ડેસ્ટ ડેઝ, જૂના દિવસોમાં રોડ્સ વેર બેડ, બીએડી બેડ આવશે દીકરીઓ. બીએડી બેડ એટલે તો પથારી થાય બેટા, એટલે બીએડી બેડ આવશે. ઇન ધ ઓલ્ડેસ્ટ ડેઝ રોડ્સ વેર બેડ એન્ડ ટ્રાવેલિંગ વોઝ સ્લો. અને જૂના દિવસોમાં રસ્તા બહુ ખરાબ હતા અને ટ્રાવેલિંગ છે, મુસાફરી કરવી એ કેવી હતી? સાવ ધીમી. વોઝ સ્લો. પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટ ઇન ટ્રાવેલિંગ, ઇટ વોઝ વેરી ઇઝીએસ્ટ. બરાબર છે. પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટી ઇન ટ્રાવેલિંગ, લોકોને વધારે મુશ્કેલીઓ નહોતી મુસાફરીમાં. ઇટ વોઝ વેરી ઇઝી, તે ઘણું સહેલું હતું. EASY, ઇઝી. બરાબર. વોઝ ઇઝીએસ્ટ નહીં બેટા, સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવી રીતે ન આવે તો ધ આર્ટિકલ આવે. એટલે વોઝ ઇઝી, તે સહેલી હતી. 22મો પેરેગ્રાફ. સેફ ગાર્ડિંગ અવર એન્વાયરમેન્ટ ઇઝ વેરી નેસેસરી આવશે. સેફ ગાર્ડિંગ અવર એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણની રક્ષણ કરવું એ આપણી ફરજ છે, જરૂરિયાત છે. નેસેસિટી નહીં, નેસેસરી. ઇઝ વેરી નેસેસરી, એ ખૂબ જરૂરી છે. ફોર અવર સર્વાઈવલ, આપણા જીવતા રહેવા માટે. તમારા જીવતા રહેવા માટે એમ નહીં, યોર સર્વાઈવલ નહીં, પણ આપણા જીવતા રહેવા માટે, એટલે ફોર અવર સર્વાઈવલ. બિકોઝ વી ડુ નોટ પ્રોટેક્ટ અવર નેચરલ રિસોર્સિસ વી માઇટ ડાય માઇઝરેબલી. તો ઇફ આવશે દીકરીઓ. ઇફ વી ડુ નોટ પ્રોટેક્ટ અવર નેચરલ રિસોર્સિસ, જો આપણે આપણા કુદરતી સ્ત્રોતોનું રક્ષણ નહીં કરીએ તો વી માઇટ ડાય મિઝરેબલી, તો આપણું કદાચ દુઃખજનક રીતે મૃત્યુ થાય. મિઝરેબલી મેં તમને ઉપર પણ કહ્યું, વાક્યને છેલ્લે હંમેશા ક્રિયા વિશેષણ આવે, LY વાળું આવે. વાય કે LY વાળું, તો મિઝરેબલી, BLY, ઈ નીકળીને વાય લાગી જશે. દુઃખજનક રીતે આપણું મૃત્યુ થાય. હવે હજી પણ આપણે આગળ દીકરીઓ એક બે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર છે. ધ ટીચર વોઝ એંગ્રી વિથ સમ નોઇઝ સ્ટુડન્ટ્સ. બરાબર. નોઇઝ સ્ટુડન્ટ્સ નહીં દીકરીઓ, નોઇઝી સ્ટુડન્ટ્સ, જે આવારા તત્વો, આવારા વિદ્યાર્થી, તોફાની, અતિશય, ઘોંઘાટિયા, એને ઉપર ટીચર ગુસ્સે થયા. શી આસ્કડ ધેમ. હવે સ્ટુડન્ટ્સ બહુવચન છે દીકરીઓ, એટલે અહીંયા ધેમ આવશે બહુવચનનું. હિમ તો એક વચન માટે આવે. શી આસ્કડ ધેમ ટુ આઈધર અપોલોજાઇઝ ઓર લીવ ધ ક્લાસ. તેણીએ તેઓને કહ્યું કે માફી માગો અથવા તો LEAVE, લીવ ધ ક્લાસ, ક્લાસ છોડીને જતા રહો. LIVE, લીવ એટલે રહેવું, ક્લાસમાં રહો એમ નહીં, ક્લાસ છોડીને જતા રહો એટલે LEAVE. બિકોઝ શી કુડ નોટ ટોલરેટ ધેર બિહેવિયર, કારણ કે તેણી તેઓનું વર્તન સહન કરી શકી નહીં. THEIR, ધેર. બરાબર. THEIR, ધેર બિહેવિયર, તેઓનું વર્તન છે એ સહન કરી શકી નહીં. ધેર એટલે તેઓનું બહુવચન છે એટલે THEIR. અને આ THEIR ધેર એટલો સ્થળ દર્શક વિશેષણ છે. ત્યાં ટેબલ પડેલું છે, ત્યાં બગીચો આવેલો છે, ત્યાં એવું કેવું હોય તો ધેર આવે. બરાબર છે. ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, ફરજિયાતપણું બતાવે એટલે મેં તો સંભાવના કે શક્યતા બતાવે બેટા, એટલે મેં નહીં આવે. બરાબર છે. ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણામાંના બધાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, તો મસ્ટ આવશે. યુ કેન બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ, ઇફ યુ આર નોટ યુ શુડ ગેટ ઇન ટુ ટ્રબલ. હવે જો દીકરીઓ, યુ શુડ આવશે અહીંયા. યુ શુડ બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ, તમારે બધા જ ટ્રાફિકના નિયમોથી જાણકાર રહેવું જોઈએ, તમારે જાણકાર રહેવું જોઈએ, તમારી ફરજ બતાવે છે એટલે શુડ આવશે. બરાબર.
ઇફ યુ આર નોટ, જો તમે જાણકાર નહીં રહ્યો તો યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. એટલે કુડ આવશે અહીંયા. તમે મુશ્કેલીમાં તમારે મુકાવવું જોઈએ એમ નહીં, આપણે હાથે કરીને મુશ્કેલીમાં નથી મુકાતા, બરાબર છે. એટલે યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પ્રોમિસ મી ધેટ યુ ડ્રાઈવ કેરફુલી, મને એવી ખાતરી આપો કે તમે કાળજીપૂર્વક વાહન ચલાવશો. તો ડ્રોવ એ ભૂતકાળ છે, રોજિંદી ક્રિયા છે, બરાબર. ધેટ યુ ડ્રાઈવ કેરફુલી, તમે કાળજીપૂર્વક વાહન ચલાવશો. હવે જો દીકરીઓ, આ ભવિષ્યની ક્રિયા બતાવે છે. પ્રોમિસ મી, મને ખાતરી આપો કે ધેટ યુ વિલ ડ્રાઈવ કેરફુલી, તમે કાળજીપૂર્વક જ વાહન ચલાવશો. એટલે ભવિષ્યની ક્રિયા, હવે પછી તમે વાહન ચલાવશો તો કાળજીપૂર્વક ચલાવશો. ભવિષ્યની બેટા ક્રિયા બતાવે છે એટલે વિલ ડ્રાઈવ આવશે, બરાબર છે. હવે ત્યાર પછીનો જોઈએ. કેન આઈ હેવ એ ગ્લાસ ઓફ વોટર. આ દીકરીઓ તમને એટલા મોમેન્ટ ખબર પડી જવી જોઈએ. આર્ટિકલ એ છે એકવચન બતાવે, એટલે ગ્લાસીસ તો બહુવચન છે એટલે ગ્લાસ આવશે, એકવચન સાથે એકવચનનો શબ્દ. કેન આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ, મહેરબાની કરીને મને એક ગ્લાસ પાણી મળી શકશે. યસ શ્યોર, ચોક્કસ. હિયર યુ આર, લો આ રહ્યું. હિયર એટલે સાંભળવું, અને એચીઆરી એટલે અહીંયા. લો આ અહીંયા રહ્યું પાણી, અહીંયા એવું કહેવાય એચીઆરી આવે. વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર ફોન, હું તમારો ફોન વાપરું તો તમને કાંઈ પ્રશ્ન છે? વાય નોટ, શા માટે નહીં? થેન્ક યુ, તમારો આભાર. તો વુડ, WOULD, વુડ બેટા. વિલનું ભૂતકાળ વુડ, અને વુડ છે એ પરવાનગી માગવા માટે વપરાય, બરાબર છે. સેલની સાથે સુડ, વિલની સાથે વુડ, એ વુડ આવશે. આ વુડ એટલે તો લાકડું, પરવાનગી માગવા માટે WOULD એ વુડ આવશે. કુડ યુ ડાયલ ધ નંબર ફોર મી? ઓફકોર્સ, શું તમે મારા માટે મને આ નંબર ડાયલ કરી દેશો? ઓફકોર્સ, અલબત્ત. તો ત્યાં યુ આવશે દીકરીઓ, બરાબર છે. એટલે કુડ યોર ડાયલ નહીં, કુડ યુ, બરાબર, કરતા આવશે. કુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, શેલ, વિલ, વુડ, આ બધા સાથે કરતા આવે એટલે યુ. ડાયલ ધ નંબર ફોર મી? ઓફકોર્સ, બરાબર. તો દીકરીઓ, આજે પણ આપણે 11 થી 25 ઘણા બધા 15 પેરેગ્રાફ કર્યા. આ પણ ફેરબુકમાં લખજો, ભૂલ સુધારીને જ્યાં ન સમજાય ત્યાં મને ચોક્કસ ફોન કરજો. ખૂબ પ્રેક્ટિસ કરજો દીકરીઓ, અને એ રીતે તમે વધારે માર્ક્સ મેળવી શકશો. ઓકે બેટા, સારા અક્ષરે ફરજિયાત લખજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.